टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે મોટી કાર્યવાહી, ગંભીર અનિયમિતતા મામલે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961 હેઠળ કાર્યવાહી કરાઈ। પ્રમુખ દિનેશ પટેલ અને ઉપપ્રમુખ ગણપતભાઈ સામે ગંભીર બેદરકારીનો પર્દાફાશ થયો છે। દાણ પ્લાન્ટના ઉત્પાદનમાં ઘટાડો અને રોકાણ સામે વળતર ન મળ્યાનો ઉલ્લેખ કરાયો છે। ખરીદી પ્રક્રિયામાં ઈ ટેન્ડર અને સરકારી ગાઈડલાઈનનો ભંગ, બોડેલી સોલાર પ્રોજેક્ટમાં પૂર્વ મંજૂરી વગર 45 લાખનો ખર્ચ કરાયાની નોંધ, દૂધ મંડળીઓ ઘટતા અન્ય સ્ત્રોતમાંથી દૂધ મેળવવાની ફરજ પડી, તપાસ અહેવાલના આધારે હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી વિચારાધીન। 13 માર્ચે રજિસ્ટ્રાર સમક્ષ લેખિત જવાબ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે। તો એક તરફ બરોડા ડેરીની ચૂંટણી પહેલા આ મુદ્દો ગરમાયો છે। વડોદરા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે આ મોટી કાર્યવાહી। સંવાદદાતા દર્શન આપણી સાથે લાઈવ જોડાયા છે વડોદરાથી। દર્શન, વડોદરા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે ગંભીર અનિયમિતતા જોવા મળી છે અને એટલે જ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। ઘણી બધી વાતોનો અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું જાણકારી? વાત કરવામાં આવે તો જે પ્રકારે બરોડા ડેરીની ચૂંટણી હવે નજીક આવી રહી છે તે પહેલાં જ જે રાજકીય ગરમાવો છે તે સતત તેજ બની રહ્યો છે। તેવામાં હાલ જે ગાંધીનગરથી રજિસ્ટ્રાર દ્વારા આ જે પ્રમુખ અને ઉપપ્રમુખ બરોડા ડેરીના છે તેમને એક નોટિસ જે છે તે ફટકારવામાં આવી છે અને નોટિસમાં અનેક ગેરરીતિઓ જે ડેરી દ્વારા કરવામાં આવી છે તેને લઈને અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં સોલર પ્લાન્ટની પણ વાત કરવામાં આવી છે, જે દાણનો સતત ઘટાડો થઈ રહ્યો છે ઉત્પાદનમાં તેની પણ વાત કરવામાં આવી છે, સાથે જ જે ટેન્ડરની પ્રક્રિયામાં ક્યાંક ગેરરીતિ કરાવી હોય તેવી પણ અંદર વાત કરવામાં આવી છે। આમ અનેક જે વાતો છે તેનો ઉલ્લેખ અંદર કરવામાં આવે છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી જે બરોડા ડેરી છે તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને જિલ્લાના ધારાસભ્યોએ પણ અવારનવાર રજૂઆતો કરી હતી, મોરચા પણ માંડ્યા હતા અને વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા। છેલ્લા તાજેતરના અનેક વર્ષોમાં આ પ્રકારની જે ઘટનાઓ છે તે પણ સામે આવી હતી। તે તમામની વચ્ચે હવે જ્યારે રજિસ્ટ્રાર દ્વારા એક નોટિસ ફટકારવામાં આવી છે અને નોટિસની અંદર પ્રમુખ દિનેશ પટેલનું નામ અંદર લખવામાં આવ્યું છે અને ઉપપ્રમુખ તરીકે જે ગણપતસિંહ સોલંકી છે તેમનું પણ નામ લખવામાં આવ્યું છે। આ બંને એટલે કે દિનુ મામા અને જીબી સોલંકી કે જે છેલ્લા ઘણા સમયથી બરોડા ડેરીમાં ડિરેક્ટર તરીકે પણ ચૂંટાઈ આવે છે અને ગણપતસિંહ સોલંકી જેઓ ઘણા સમયથી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે, ત્યારે આ બંને ઉપર ગંભીર આક્ષેપો લગાવવામાં આવે છે અને 13 માર્ચે આ બંનેને સાથે જ જે રજિસ્ટ્રાર છે જિલ્લાના તેમને પણ હાજર રહેવા માટે તાકીદ કરવામાં આવી છે અને જે પણ આ આરોપો લગાવ્યા છે તેના આરોપો માટે જે તેમને પુરાવા રજૂ કરવાના હોય કે તે તમામ જે ડોક્યુમેન્ટ્સ હોય તે સાથે તેમને હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે। મહત્વનું છે કે 1400 કરોડ રૂપિયાની જે આ ડેરી છે, ડેરીની અંદર 1400 કરોડ રૂપિયાની જે આવક જાવક સહિતની જે રકમો છે તેને લઈને સમગ્ર ચૂંટણી જે છે તેમાં ગરમાવો આવ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો તાજેતરમાં જે ડિરેક્ટરો છે ચૂંટણીને લઈને પણ ગરમાવો છે, કારણ કે જે એક બાજુ મેન્ડેટની પ્રક્રિયા ચાલી રહી છે, મેન્ડેટ હજુ સુધી આપવામાં નથી આવ્યા। કેટલાક જે છે તેમને ફોન કરી અને મેન્ડેટ આપવામાં આવી રહ્યા છે, એટલે કે ફોન કરીને તેમને જાણ કરવામાં આવી રહી છે કે બીજેપીના સત્તાવાર ઉમેદવાર આપ છો અને આપ બીજેપી તરફથી ચૂંટણી લડશો। તેવામાં તમામની વચ્ચે જ્યારે આ નોટિસ ફટકારવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક જે ધારાસભ્યો દ્વારા અગાઉ જે પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો, ભ્રષ્ટાચારનો વિરોધ કરવામાં આવ્યો હતો, દૂધ ઉત્પાદનને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, જે દાણનું ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે તેની પણ વાત આ જે નોટિસ છે તેમાં લખવામાં આવી છે। આમ જે તમામ જે અગાઉ વિરોધ કરવામાં આવ્યા હતા તે તમામ મુદ્દાઓ ક્યાંક આ નોટિસમાં પણ જોવા મળી રહ્યા છે, એટલે કે ધારાસભ્યોની વાત ક્યાંક સાચી હોય તેવું પણ હાલ ઠરી રહ્યું છે। પરંતુ જે પણ આ જે તમામ નોટિસમાં વાત કરવામાં આવી છે તેને લઈને હવે આગામી સમયમાં જેમના પર આક્ષેપ કરવામાં આવ્યા છે એટલે કે પ્રમુખ, ઉપપ્રમુખ અને જે રજિસ્ટ્રાર છે તેમને હાજર રહેવા માટે 13 માર્ચે કહેવામાં આવ્યું છે, ત્યારે તેમના દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવે છે કે કેમ તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે। જો તેઓ પુરાવા રજૂ નહીં કરી શકે તો આ જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે તેમને હટાવવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જોઈ બિલકુલ દર્શન, આપ જોડાયેલા રહેશો। અન્ય એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ જ મુદ્દે। બરોડા ડેરીની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। બીજેપી દ્વારા ચૂંટણીમાં ઉમેદવારોને ફોન કરવાના શરૂ કરાયા છે। ઝોન 6માં બીજેપીએ ઉમેદવાર સુરપાલસિંહને ફોન કર્યો। સુરપાલસિંહ ઝોન 6માં પાર્ટીના ઉમેદવાર રહેશે। સુરપાલસિંહ ધારાસભ્ય કેતન ઇનામદારના ખાસ ગણવામાં આવે છે। વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી પણ ઝોન 6 થી જ લડી રહ્યા છે।
આપણી સાથે સંવાદદાતા દર્શન લાઈવ જોડાયેલા છે. દર્શન, આ મુદ્દે શું જાણકારી હવે? જુહી વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસથી જે મેન્ડેટ આપવાની વાત હતી, મેન્ડેટ આપતા પહેલાં જ જે તમામ જે ચાલુ ડિરેક્ટરો હતા કે જેઓ અગાઉ ડેરીનો વહીવટ સંભાળતા હતા તે તમામે એક સાથે ફોર્મ ભર્યા હતા અને ફોર્મ ભર્યા બાદ જે બીજેપી દ્વારા એક સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી. એટલે ક્યાંક મેન્ડેટ આપ્યા પહેલાં જ કેટલાક ડિરેક્ટરોએ ફોર્મ ભરી દીધા હતા. હવે જે ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા છે તેમને તે પૈકી કેટલાક એવા પણ છે કે જેમને બીજેપી તરફથી હવે ફોન આવવાના શરૂ થઈ ગયા છે, જ્યારે કેટલાક એવા છે કે જેમને ફોન નથી આવ્યા છતાં તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. કુલદીપસિંહ રાહુલજીની વાત કરવામાં આવે કે જેઓ વર્તમાન ડિરેક્ટર છે અને ધારાસભ્ય કેતન ઇનામદાર કે જેઓ સાવલી ના ધારાસભ્ય છે. ઝોન 6 ની અંદર કુલદીપસિંહ રાહુલજી અને તેમની સામેના જે ઉમેદવાર છે સુરપાલસિંહ પરમાર કે જેઓ બીજેપીના સત્તાવાર ઉમેદવાર રહેશે તેવી તેમને સુરપાલસિંહને બીજેપી તરફથી ફોન કરીને જાણ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે સુરપાલસિંહ પરમાર જે છે તેઓ કેતન ઇનામદાર ધારાસભ્ય છે તેમના ખાસ માનવામાં આવે છે અને સામેના પક્ષે જે કુલદીપસિંહ રાહુલજી છે તે અને કેતન ઇનામદાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી શીત યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ જે કુલદીપસિંહ રાહુલજી છે તે તાજેતરમાં જ બીજેપીમાં જોડાયા હતા. અગાઉ તેઓ કોંગ્રેસમાં હતા. ત્યારે હવે સમગ્ર મામલે રાજકારણ ગરમાવ્યું છે, કારણ કે કુલદીપસિંહ રાહુલજીને પણ ત્યાં ઇલેક્શન લડવું છે, તો બીજી તરફ જે કેતન ઇનામદાર છે તે પોતાના માણસ સુરપાલસિંહ પરમાર છે તેમને ઇલેક્શન લડવા માંગતા હતા. અને હવે જી દર્શન, આપને અટકાવીશ. આપણી સાથે અત્યારે ફોન લાઈન પર ઝોન 6 ના કેન્ડિડેટ સુરપાલસિંહ જોડાયા છે. આપનું સ્વાગત છે સુરપાલસિંહ અમારી સાથે વાતચીત કરવા માટે, કારણ કે આપને ફોન કરવામાં આવ્યો છે બીજેપી દ્વારા ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે. શું કહેવામાં આવ્યું? મને પાર્ટી તરફથી સૂચના આપવામાં આવી છે કે તમે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તમે છો એમ. જી, અને બાકી કઈ રીતની તૈયારીઓ કરવા માટે ખાસ કહેવામાં આવ્યું છે? પાર્ટી તમારી જોડે છે, પાર્ટી તરફથી બધું તમને સંપૂર્ણ સહયોગ મળશે એવું કહેવામાં આવ્યું છે. જી, અને બાકી કોણ લડી રહ્યું છે આપને કંઈ ખ્યાલ છે ખરા? બાકી સામે હવે કોણ રહેશે, કારણ કે પાર્ટીએ સૂચના આપી છે તો પાર્ટીનું તો માન રાખવાનું હોય બધાએ. હવે સામેવાળા વ્યક્તિ શું કરે છે, માન રાખે છે કે નથી રાખતા એ એમને જોવાનું. જી, આપણી સાથે દર્શન પણ જોડાયેલા છે, અમારા સંવાદદાતા છે. પાર્ટીએ એમને સામેવાળા ઉમેદવારને પણ જાણ કરી છે કે તમે અમારા ઉમેદવાર સુરપાલસિંહ છે તો તમે પાછું ફોર્મ ખેંચી લો તેવી સૂચના કરી છે પાર્ટીએ. જી, સુરપાલસિંહ આપ જોડાયેલા છો અમારી સાથે. સંવાદદાતા દર્શન પણ અમારા લાઈવ જોડાયેલા છે, આપને સવાલ કરશે. દર્શન. સુરપાલસિંહ, વાત કરવામાં આવે તો ઝોન 6 ની અંદર જે કુલદીપસિંહ રાહુલજી છે તેમના દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યું છે અને તેઓ પણ સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા. ત્યારે હવે આ ચૂંટણી કઈ રીતની આપ જોઈ રહ્યા છો? અમે તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા આવ્યા છે અને વિશ્વાસ હતો પાર્ટી પર કે પાર્ટી અમને અમારા પર ભરોસો મૂકશે. અને આજે અમને જાણ કરવામાં આવી કે તમે અમારી પાર્ટીના ઉમેદવાર છો અને તમારે પાર્ટી તરફથી ચૂંટણી લડવાની છે. તમારે બધી તૈયારીમાં પાર્ટી તમારી સાથે છે તેવું કહેવામાં આવ્યું. સુરપાલસિંહ, બીજી તરફ આજે એક નોટિસ પણ જે વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખ છે તેમને નોટિસ પણ એક ફટકારવામાં આવી છે કે ડેરીમાં ગેરરીતિ થઈ છે. તેને લઈને આપનું શું માનવું છે? મને તેની કોઈ માહિતી નથી અત્યાર સુધી. હું મારા પ્રચારમાં અત્યારે ફરી રહ્યો છું, માહિતી નથી મારી જોડે. ઓકે, તો આપને જે મેન્ડેટ આપવામાં ફોન કરીને જાણ કરવામાં આવી તો જે આપના હરીફ ઉમેદવારો છે તે પૈકી પણ કેટલાક જે વર્તમાન ડિરેક્ટર પણ છે, તો શું તેઓ આપની સાથે રહેશે કે કેમ? આપને શું લાગી રહ્યું છે? પાર્ટીએ તેમને સૂચના આપી છે કે તમારું ફોર્મ પરત ખેંચી લો. તેમને શું કરવું એ જાણે, એ નક્કી કરીને કરશે. કુલદીપસિંહ રાહુલજીને આપના હરીફ મુખ્ય ઉમેદવાર ગણવામાં આવે છે, તો કુલદીપસિંહ રાહુલજી ફોર્મ પરત ખેંચશે, આપને શું લાગે છે? કુલદીપસિંહ રાહુલજી અમારા હરીફ ઉમેદવાર છે જ નહીં. અમારા હરીફ ઉમેદવાર તો ખુરશી અને ઈ હતા, કારણ કે અમે તો છ ઉમેદવારોએ ટિકિટ માંગી હતી એક સાથે જઈને પાર્ટી જોડે. એમાંથી અમારા 3 ફોર્મ પાસ થયા છે. તો અમે 3 જ ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના. કોના ફોર્મ પાસ થયા છે અને કોને ટિકિટ માંગી હતી? અમે 6 જણાએ ટિકિટ માંગી હતી. એમાંથી 3 ફોર્મ અમારા પાસ થયા છે. એક સુરપાલસિંહ, એક ખોડસિંહ અને એક લક્ષ્મણસિંહ. તો
આગામી સમયમાં જે લોકો બીજેપીએ મેન્ડેટ આપ્યા અને જે લોકો હવે બીજેપી પક્ષમાં છે પરંતુ તેમને મેન્ડેટ નથી આપ્યા, તો તેવા લોકો ચૂંટણીમાં આપને સાથ આપશે કે કેમ? આપ શું માની રહ્યા છો? પાર્ટીમાં તો સાથ આપવો જોઈએ ને એમને. કારણ કે અગાઉના જે કિસ્સા બન્યા છે તેમાં પાર્ટી વિરુદ્ધ જઈને પણ ઇલેક્શન પણ લડ્યા છે અને જે પાર્ટીએ મેન્ડેટ આપ્યો હતો તેમને તેઓ ઇલેક્શન હાર્યા પણ છે, પરંતુ કાર્યવાહી કશી કરવામાં નથી આવી. તો તેને લઈને આપ શું માનો છો? એમનો આમ તો નિયમ છે કાચીડા જેવો, રંગ બદલવાનો, બરાબર છે. દર વખતે ભાજપમાં જવાનું, કોંગ્રેસમાં જવાનું, ભાજપમાં જવાનું, પાછું કોંગ્રેસમાં આવવાનું, એટલે કોઈ ભરોસો કરાય ના એ પાર્ટી પર. આપનો જી સુરપાલસિંહ, આપ અમારી સાથે જોડાયા, આપનો અને દર્શન આપ પણ અમારી સાથે જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો સુરપાલસિંહ, જેમને બીજેપીએ ફોન કરી દીધો છે અને તેમને આ ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું છે તેવું તેમણે કહ્યું, અને બાકીના જેટલા પણ જે ઉમેદવારો છે તેમને સપોર્ટ માટે ખાસ કહેવામાં આવ્યું છે સુરપાલસિંહ દ્વારા.